રોટ આયન જે છે એ પ્યોરેસ્ટ આયન છે, જેની અંદર 99.5% આયન રહેલો હોય છે અને ઘણીવાર 99.9% પણ આયન હોય છે. શાની અંદર? રોટ આયનની અંદર. કાર્બન કન્ટેન્ટની વાત કરીએ તો 0.02% એમાં કાર્બન કન્ટેન્ટ હોય છે. ટફ છે, મેલેબલ છે, ડક્ટાઇલ છે. એ સડન અથવા એક્સેસિવ શોક જે છે એ સહન કરી શકતું નથી, પરંતુ તમે એને ઇઝીલી ફોર્જ અથવા વેલ્ડ કરી શકો છો. પછી આવે છે સ્ટીલ. તો સ્ટીલ જે છે એ એલોય છે. શાની? આયન અને કાર્બનની. તેની અંદર કાર્બન કન્ટેન્ટની વાત કરીએ તો મેક્સિમમ 1.5% કાર્બન કન્ટેન્ટ રહેલું હોય છે. મોટાભાગનું સ્ટીલ અત્યારે જે પ્રોડ્યુસ કરવામાં આવે છે તે પ્લેન કાર્બન સ્ટીલ હોય છે અથવા સિમ્પલી કાર્બન સ્ટીલ હોય છે. એને નીચેના સબ ડિવાઇડેડ કરવામાં આવે છે નીચેના ભાગમાં. તો જોઈએ આપણે. ડેડ માઇલ્ડ સ્ટીલ જે છે તેમાં 0.15% સુધીનો કાર્બન રહેલો હોય છે. લો કાર્બન સ્ટીલ અથવા માઇલ્ડ સ્ટીલની વાત કરીએ તો તેમાં 0.15 થી 0.45% કાર્બન રહેલો હોય છે. મીડિયમ કાર્બન સ્ટીલની વાત કરીએ તો તેમાં 0.45 થી 0.8% કાર્બન રહેલો હોય છે. હાઈ કાર્બન સ્ટીલની વાત કરીએ તો 0.8 થી 1.5% કાર્બન રહેલો હોય છે. હવે જે સ્ટીલ જે છે તેને પણ ડેઝિગ્નેટેડ કરવામાં આવ્યું છે. તો કેવી રીતના ડેઝિગ્નેટેડ કરવામાં આવે છે? તો આ તમે જોઈ લો. અહીં પહેલાં એક્ઝામ્પલ જોઈ લો. બરાબર, અહીં લખેલું છે 20C8. બરાબર, વચ્ચેનો જે લેટર છે તે આવશે સી. અહીં લખ્યું છે વચ્ચેનો લેટર સી દર્શાવશે સ્ટીલને રિપ્રેઝેન્ટ કરવા માટે. પહેલો લેટર જે છે તે એવરેજ પર્સન્ટેજ ઓફ કાર્બન કન્ટેન્ટ આપશે. પહેલો લેટર જે છે તે એવરેજ પર્સન્ટેજ ઓફ કાર્બન કન્ટેન્ટ આપશે અને એ જે કાર્બન કન્ટેન્ટ આપશે તે 100 ગણું વધારે હશે. એટલે કે 20C8માં 20 જે છે 100 ગણું વધારે, એટલે એને 100 વડે તમે ભાગી નાખશો તો તમને ખબર પડશે કે 0.2% જેટલો એવરેજ પર્સન્ટેજ, એટલે કે એવરેજ 0.2% જેટલું કાર્બન કન્ટેન્ટ હશે. હવે થર્ડ લેટર જે છે એટલે કે 20C8, તે થર્ડ લેટર 10 ગણો વધારે કાર્બન એવરેજ પર્સન્ટેજ ઓફ મેંગેનીઝ આપશે. બરાબર, 10 ગણું જેટલું વધારે. એટલે કે 20C8 તો 8ને તમારે 10 વડે ભાગી કાઢવાનું, એટલે કે એવરેજ 0.8% મેંગેનીઝ રહેલું છે એવું તમને જણાવશે. તો 20C8 જે સ્પેસિફિકેશન છે તેમાં પહેલું જે છે 20 તેને તમારે 100 વડે ભાગવું પડશે. બીજું જે છે 8 તેને તમારે 10 વડે ભાગવું પડશે. હવે આને 100 વડે ભાગશો તો તમને મળશે 0.2% અને એ જે 0.2% આવશે તે એવરેજ કાર્બનના પર્સન્ટેજ છે. અહીં 8ને 10 વડે ભાગશો તો 0.8% આવશે, તે એવરેજ મેંગેનીઝના પર્સન્ટેજ છે. બરાબર, તો અહીં એ જ લખેલું છે, જોઈ લઈએ. 20C8નો મિનિંગ એમ થાય છે કે તે 0.15 થી 0.25% કાર્બન ધરાવે છે. એટલે કે એવરેજ બેઝિસ પર જોઈએ તો 0.2% કાર્બન ધરાવે છે અને 0.60 to 0.90% મેંગેનીઝ ધરાવે છે. એટલે કે 0.75 થી 0.8% ઓન એન એવરેજ મેંગેનીઝ ધરાવે છે એવું તમે કહી શકો છો. સ્ટીલ જે છે તેને મેન્યુફેક્ચર કરવાની જે પ્રોસેસ છે તે પ્રોસેસ વિશે જોઈએ આપણે. તો સિમેન્ટેશનની જે પ્રોસેસ છે તો તે પ્રોસેસમાં શું કરવામાં આવે છે?
સ્ટીલ બનાવવામાં આવે છે. બાય ધીસ પ્રોસેસ ઇઝ સિમેન્ટ સ્ટીલ બીકોઝ ફેરાઇટ ઇન ધ રોટ આયન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ સિમેન્ટાઇટ. સિમેન્ટેશન પ્રોસેસ શા માટે કહેવામાં આવી? તો રોટ આયનમાંનો જે ફેરાઇટ છે તે સિમેન્ટેશન પ્રોસેસથી સિમેન્ટાઇટમાં કન્વર્ટ થાય છે. એના કારણે એને સિમેન્ટેશન પ્રોસેસ કહેવામાં આવે છે. કાર્બન કમ્બાઇન વિથ રોટ આયન એન્ડ હેઝ ઇટ્સ સરફેસ કવર્ડ વિથ બ્લિસ્ટર્સ. ધેરફોર ધ સ્ટીલ પ્રોડ્યુસ્ડ બાય ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ બ્લિસ્ટર સ્ટીલ. ફેરાઇટ સિમેન્ટાઇટમાં કન્વર્ટ થાય છે એટલે એને સિમેન્ટેશન પ્રોસેસ કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે કાર્બન જે છે એ કમ્બાઈન થાય છે રોટ આયન સાથે અને એની જે સરફેસ છે એ બ્લિસ્ટરથી કવર થયેલી હોય છે અને જેના કારણે એને બ્લિસ્ટર સ્ટીલ પણ કહેવામાં આવે છે. બીજી પ્રોસેસ જોઈએ તો કે ક્રુશિબલ પ્રોસેસ. સ્ટીલ પ્રોડ્યુસ બાય ધીસ મેથડ ઇઝ વેરી હોમોજીનિયસ. આ પ્રોસેસથી જે કોઈ પણ સ્ટીલ પ્રોડ્યુસ કરવામાં આવે છે જે એકદમ હોમોજીનિયસ એટલે કે સમાંગ હોય છે. એનું જે સ્ટ્રક્ચર હોય છે તે એકદમ સમાંગ હોય છે, બધી જગ્યાએ સરખું હોય છે. બીજું, ફ્રી ફ્રોમ સ્લેગ એન્ડ ડર્ટ. સ્લેગ અને ડર્ટથી તે ફ્રી હોય છે અને મચ સુપિરિયર ટુ સિમેન્ટ સ્ટીલ એટલે કે આના દ્વારા જે સિમેન્ટ સ્ટીલ પ્રોડ્યુસ થયું તેના કરતાં ઘણું સારી ક્વોલિટીનું હોય છે. અને સ્ટીલ જે પ્રોડ્યુસ થાય છે તો એને કહેવામાં આવે છે ક્રુસિબલ સ્ટીલ. બરાબર. સિમેન્ટેશન પ્રોસેસથી બ્લિસ્ટર સ્ટીલ પ્રોડ્યુસ થઈ, ક્રુસિબલ પ્રોસેસથી ક્રુસિબલ સ્ટીલ પ્રોડ્યુસ થયું. બેશેમર પ્રોસેસની વાત કરીએ તો તેમાં 3 સ્ટેજીસ હોય છે અને એ 3 સ્ટેજીસ જે છે તે મોલ્ટન પિગ આયનને સ્ટીલમાં કન્વર્ટ કરે છે. ફર્સ્ટ સ્ટેજની વાત કરીએ તો તેને ચાર્જિંગ પોઝિશન પણ કહેવામાં આવે છે. મોલ્ટન પિગ આયન જે છે તેને કન્વર્ટરની અંદર પોર્ડ એટલે કે રેડવામાં આવે છે. સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો તેમાં બ્લોઈંગ પોઝિશન હોય છે જેમાં કન્વર્ટેડ જે છે તો તેને ટિલ્ટ કરવામાં આવે છે વર્ટિકલ પોઝિશનથી અને એર બ્લાસ્ટ એટલે કે હવાનો મારો ચલાવવામાં આવે છે તેની ઉપર, જેના કારણે સિલિકોન અને મેંગેનીઝ જે છે તે બળી જશે એટલે કે સળગી જશે. અને એ તમને ખબર કેવી રીતના પડશે તો કે બ્રાઉન કલરનો ધુમાડો જે છે તે બહાર નીકળશે. ક્યાંથી? માઉથ ઓફ કન્વર્ટર પાસેથી બહાર નીકળશે અને જે તમને જણાવશે કે સિલિકોન અને મેંગેનીઝ સળગી ગયા છે. અને એના પછી કાર્બન નેક્સ્ટ ટુ ઓક્સિડાઇઝ વિચ ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ વ્હાઇટ ફ્લેમ. એટલે કે પહેલાં સિલિકોન અને મેંગેનીઝ જે છે તે સળગી જશે, એના પછી કાર્બન ઓક્સિડાઇઝ થશે અને એ કેવી રીતના ખબર પડશે તમને તો કે વ્હાઇટ કલરનો ધુમાડો નીકળશે તેના પરથી ખબર પડશે કે કાર્બન જે છે તે ઓક્સિડાઇઝ થઈ ગયું છે. બરાબર. ફર્સ્ટ સ્ટેજમાં ચાર્જિંગ કર્યું, સેકન્ડમાં બ્લોઈંગ એટલે કે હવાનો મારો ચલાવ્યો જેનાથી સિલિકોન મેંગેનીઝ અને કાર્બનમાં કન્વર્ઝન પ્રોસેસ થઈ, સળગી ગયા. થર્ડ સ્ટેજની વાત કરીએ તો કે પોરિંગ પોઝિશન. વ્હાઇટ ફ્લેમ ઓફ બર્નિંગ કાર્બન ડ્રોપ્સ એટલે કે વ્હાઇટ કલરની જે ફ્લેમ જે છે જે કાર્બન બળવાને ઇન્ડિકેટ કરે છે તે હવે નીકળતી બંધ થાય. તો કન્વર્ટરમાંનું જે છે તેને કન્વર્ટરમાંનું જે આયન છે તેને લેડરની અંદર પોર કરી લેવામાં આવે છે. સ્મોલ ક્વોન્ટિટીમાં થોડીક એલોય જે છે બરાબર તો તેને એડ કરવામાં આવે છે અને થોડી ક્વોન્ટિટીમાં કાર્બન અને મેંગેનીઝ જે છે તેને પણ એડ કરવામાં આવે છે કે જેથી સ્ટીલ જે છે તે તેની સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી સારી એવી જળવાઈ રહે. તો તેના કારણે તેની અંદર થોડા કાર્બન મેંગેનીઝ ઉમેરવામાં આવે છે. બરાબર. તો આખી જે પ્રોસેસ છે એ બેશેમર પ્રોસેસ છે. તો એ
એસિડિક અથવા બેઝિક હોઈ શકે છે ડિપેન્ડિંગ અપોન ધ લાઇનિંગ ઓફ ફર્નેસ. એસિડિક પ્રોસેસ જે છે તેમાં જે ફર્નેસ છે એટલે કે ભઠ્ઠી જે છે તેને સિલિકા બ્રિક્સથી બનાવેલી હોય છે. સ્લેગ જે પ્રોડ્યુસ થાય છે એ પ્રોસેસની અંદર, એસિડિક બેશેમર પ્રોસેસની અંદર, તો તેમાં ઘણો વધારે અમાઉન્ટમાં સિલિકા રહેલો હોય છે. ફોસ્ફરસ જે રહેલો હોય છે પીગ આયનની અંદર, તો તેને આ પ્રોસેસ દ્વારા રિમૂવ કરી શકાતો નથી. તેના કારણે એસિડિક બેશેમર પ્રોસેસ જે છે તે સ્ટીલ જે જનરેટ થાય છે પીગ આયનમાંથી એસિડિક બેશેમર પ્રોસેસમાં, તો તેમાં લાર્જ અમાઉન્ટ ઓફ ફોસ્ફરસ રહેલો હોય છે. બેઝિક બેશેમર પ્રોસેસની વાત કરીએ તો તેને થોમાસ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. હવે એમાં જે ફર્નેસ છે તેમાં તેની જે દિવાલ હોય છે તો તેમાં મિક્સચર ઓફ ટાર અને બર્ન્ડ ડોલોમાઇટની બનેલી હોય છે. તો હવે એનો યુઝ ક્યારે કરવામાં આવે છે કે એનો યુઝ કરવામાં આવે છે પીગ આયનમાંથી તમારે સ્ટીલ બનાવવાનું હોય અને એ સ્ટીલ મોર દેન 1.5% ફોસ્ફરસ ધરાવતું હોય તો એ પ્રોસેસ એપ્લિકેબલ કરવામાં આવે છે બેઝિક બેશેમર પ્રોસેસ. કે જ્યારે તમારું પીગ આયનમાં વધારે પડતો ફોસ્ફરસ ધરાવતું હોય, 1.5 કરતાં વધારે % ફોસ્ફરસ ધરાવતું હોય, તો એ સમયે તમારે બેઝિક બેશેમર પ્રોસેસ લાગુ પાડવાની હોય છે. ઓપન હાર્ટ પ્રોસેસની વાત કરીએ તો તેને સિમેન્સ માર્ટિન પ્રોસેસ પણ કહેવામાં આવે છે. It is more suitable than Bessemer process when a large quantity of mild steel with definitely quantity and composition is required. એટલે માઇલ્ડ સ્ટીલ તમારે બનાવવું હોય તો માઇલ્ડ સ્ટીલ બનાવવું હોય તો ઓપન હાર્થ પ્રોસેસનો યુઝ થાય છે. ડુપ્લેક્સ પ્રોસેસની વાત કરીએ તો એ જે છે કોમ્બિનેશન છે શાની, બેઝિક ઓપન હાર્થ પ્રોસેસ અને એસિડિક બેશેમર પ્રોસેસનું કોમ્બિનેશન છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ જે છે જમશેદપુર, તો તેમાં આ પ્રોસેસ જે છે એ ડુપ્લેક્સ પ્રોસેસ વાપરવામાં આવે છે. એલડી પ્રોસેસની વાત કરીએ એટલે કે લિન્ઝ ડોનવીઝ પ્રોસેસ, તો એ એક લેટેસ્ટ ડેવલપમેન્ટ છે. બરાબર. રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ જે છે તેમાં અત્યારે એલડી પ્રોસેસ જે છે એડોપ્ટ કરવામાં આવી છે અને 3 કન્વર્ટર્સ છે ત્યાં જેની કેપેસિટી 40 ટનની છે. ઇલેક્ટ્રિક પ્રોસેસની વાત કરીએ તો હાઈ ક્વોલિટી અને સ્પેશિયલ એલોય સ્ટીલ કે જેનું હાઈ મેલ્ટિંગ પોઈન્ટ હોય છે તેને બનાવવા માટે ઇલેક્ટ્રિક પ્રોસેસ વપરાય છે. તે ક્યાં તો એસિડિક અથવા બેઝિક હોય છે. બીજું, જનરલી બેઝિક પ્રોસેસ જે છે એ મોસ્ટલી વાપરવામાં આવે છે. શાના કારણે? કેમ કે તેના મદદથી મોટેભાગે ઇમ્પ્યોરિટીઝ એલિમિનેટ કરી શકાય છે. બેઝિક લાઇન્ડ ફર્નેસ ઓફ હેરોલ્ડ ટાઈપ is specially adapted to produce best quality carbon and alloy steel. બરાબર. બેઝિક લાઇન્ડ ફર્નેસ જે છે હેરોલ્ડ ટાઈપની તે એડોપ્ટ કરવામાં આવે છે, વાપરવામાં આવે છે બેસ્ટ ક્વોલિટી કાર્બન અને એલોય સ્ટીલ માટે. સ્ટીલ કન્ટેન્સ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યોરિટીઝ લાઇક સિલિકોન, સલ્ફર, મેંગેનીઝ, ફોસ્ફરસ. બરાબર. કાસ્ટ આયનમાં પણ જોયું હતું આ જ બધી ઇમ્પ્યોરિટીઝ હતી તેમાં પણ. અને તેની ઇફેક્ટ શું થાય છે આ ઇમ્પ્યોરિટીઝની? કાસ્ટ આયર્નમાં પણ તેની ઇફેક્ટ હતી અને અહીં સ્ટીલમાં પણ તેની ઇફેક્ટ જોઈએ આપણે. તો સિલિકોન જે છે એ 0.05થી 0.30% અને લો કાર્બન સ્ટીલમાં તેને એડ કરવામાં આવે છે. શાના માટે? પોરસ એટલે કે છિદ્રાળુ બનતું અટકાવવા માટે તેને ઉમેરવામાં આવે છે. તે ગેસીસ અને ઓક્સાઇડ્સને રિમૂવ કરે છે, બ્લો હોલ્સ થતાં અટકાવે છે
અને જેથી સ્ટીલ જે છે એ ટફ અને હાર્ડર બને છે સિલિકોનની મદદથી. સલ્ફરની વાત કરીએ તો આયર્ન સલ્ફાઇડ અથવા મેંગેનીઝ સલ્ફાઇડ જે છે તે બનાવે છે સલ્ફર. સલ્ફરના કારણે આયર્ન સલ્ફાઇડ અથવા મેંગેનીઝ સલ્ફાઇડ બને છે. આયર્ન સલ્ફાઇડ જે છે એનું લો મેલ્ટિંગ પોઈન્ટ છે અને જેના કારણે એ રેડ સોર્ટનેસ એટલે કે રેડ કલરનું થઈ જાય, ઘણું બધું હીટ થઈ જાય અને રેડ કલરનું થઈ જાય તો અને એના કારણે એ પોતાનો શેપમાં ચેન્જ લાવી દે છે. બરાબર, એટલે આ એક રેડ સોર્ટનેસના કારણે તેની ખામી છે. બરાબર, જ્યારે મેંગેનીઝ સલ્ફાઇડ જે છે તે જનરલી બહુ ઇફેક્ટ કરતું નથી અને એના કારણે સલ્ફર જે છે તેની માત્રા જેટલી ઓછી રાખો એટલું સારું. મેંગેનીઝ જે છે એ સર્વ એઝ અ વેલ્યુએબલ ડીઓક્સિડાઇઝિંગ એન્ડ પ્યોરિફાઇંગ એજન્ટ. મેંગેનીઝ ડીઓક્સિડાઇઝિંગ અને પ્યોરિફાઇંગ એજન્ટ છે. તે લો કાર્બન સ્ટીલમાં ઉમેરવામાં આવે લો કાર્બન સ્ટીલમાં તો તે જે છે તે મેટલ્સને ડક્ટાઇલ અને તેની બેન્ડિંગ ક્વોલિટીઝ ઇમ્પ્રૂવ કરી આપે છે. બરાબર, લો કાર્બન સ્ટીલમાં મેંગેનીઝ ઉમેરવાથી તેની ડક્ટાઇલ અને બેન્ડિંગ ક્વોલિટીઝ ઇમ્પ્રૂવ થાય છે. હાઈ સ્પીડ સ્ટીલની વાત કરીએ તો હાઈ સ્પીડ સ્ટીલમાં તેને ટફ બનાવવા માટે અને એના ક્રિટિકલ ટેમ્પરેચરને વધારવા માટે મેંગેનીઝ વપરાય છે. ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ જે છે એ બ્રિડલ બનાવે છે અને એ કોલ્ડ શોર્ટનેસ જે છે સ્ટીલમાં તે પ્રોડ્યુસ કરે છે. લો કાર્બન સ્ટીલની વાત કરીએ તો yield પોઈન્ટ એનો રેઇઝ થાય છે અને ઇમ્પ્રૂવ ધ રેઝિસ્ટન્સ ટુ એટમોસ્ફિયરિક કોરોઝન્સ. The sum of carbon and phosphorus usually does not exceed 0.25%. કાર્બન અને ફોસ્ફરસનો જે સરવાળો છે તે 0.25% કરતાં વધવો નહીં જોઈએ. હવે આવીએ એલોય સ્ટીલની ઉપર. તો એલોય સ્ટીલમાંથી જનરલી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તો એલોય સ્ટીલ કોને કહેવાય? તો બીજા કેટલાક એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે અધર દેન કાર્બન. શાની અંદર? સ્ટીલની અંદર. શાના માટે? તો પ્રોપર્ટીઝ ઇમ્પ્રૂવ કરવા માટે. તો એ જે એલોય એલિમેન્ટ્સ જે છે તેના કારણે જે સ્ટીલ બને તેને એલોય સ્ટીલ કહેવાય. નિકલની વાત કરીએ તો નિકલ 2 થી 5% ઉમેરીએ તો તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારી આપે. શાની? સ્ટીલની. ઇલાસ્ટિક લિમિટ વધારી આપે. હાર્ડનેસ ઇમ્પ્રૂવ કરી આપે. ટફનેસ ઇમ્પ્રૂવ કરી આપે અને રસ્ટ ફોર્મેશન એટલે કે કાટ લાગવાની જે ઘટના છે તેને ઘટાડી આપે. શું? નિકલ. બોઇલર પ્લાન્ટ્સની અંદર જનરલી યુઝ થાય છે ઓટોમોબાઇલ્સના પાર્ટ્સ, ફોર્જિંગ, કાસ્ટિંગ, કનેક્ટિંગ રોડ્સ. બરાબર, તો તેના માટે નિકલ વપરાય. 25% નિકલ સ્ટીલની અંદર જો એડ કરવામાં આવે તો સ્ટીલની સ્ટ્રેન્થ બહુ જ વધી જાય છે અને તેનો શોક અને ફટીગ રેઝિસ્ટન્સ તે પણ ઇમ્પ્રૂવ થઈ જાય છે. નિકલ સ્ટીલ એલોય કન્ટેન્સ 36% નિકલ ઇઝ નોન એઝ ઇન્વાર. ઇન્વાર એક એવી ધાતુ છે જેમાં 36% નિકલ રહેલો હોય છે અને ઇન્વારની એક ખાસિયત એવી છે કે એનો જે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે તે કેટલો? 0 છે. 0 કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે અને તેથી જ એને ઘડિયાળના પેન્ડ્યુલમ બનાવવા માટે વાપરવામાં આવે છે તથા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે એકદમ ચોકસાઈપૂર્વક માપન કરતા હોય તેવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે પણ ઇન્વાર વપરાય છે. બરાબર, તો નિકલ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એલોઇંગ એલિમેન્ટ છે. પછી આગળ વધીએ તો ક્રોમિયમ આવે છે. ક્રોમિયમ જે છે સ્ટ્રેન્થ વધારી આપે છે. હાર્ડનેસ અને કોરોઝન રેઝિસ્ટન્સ પણ વધારી આપે છે. ક્રોમ સ્ટીલ કન્ટેનિંગ 0.5 થી 2% ક્રોમિયમ તો તેને વાપરવામાં આવે છે બોલ્સ, રોલર્સ અને રેસીસ ઓફ બેરિંગ્સ, ડાઇસ, પરમેનન્ટ મેગ્નેટ્સ. બરાબર, તો આ બધું બનાવવા માટે 0.5 થી 2% ક્રોમિયમવાળું જે સ્ટીલ છે તે વાપરવામાં આવે છે. સ્ટીલ કન્ટેનિંગ 3.25% નિકલ, 1.5% ક્રોમિયમ અને 0.25% કાર્બન ઇઝ નોન એઝ અ નિકલ ક્રોમ સ્ટીલ.
નિકલ ક્રોમ સ્ટીલ કોને કહેવાય? તો 3.25% નિકલ, 1.5% ક્રોમિયમ, 0.25% કાર્બન એ ધરાવતું સ્ટીલ છે તેને નિકલ ક્રોમ સ્ટીલ કહેવાય. કોમ્બિનેશન ઓફ ટફનિંગ ઇફેક્ટ ઓફ નિકલ એન્ડ હાર્ડનિંગ ઇફેક્ટ ઓફ ક્રોમિયમ પ્રોડ્યુસ સ્ટીલ ઓફ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વિથ ગ્રેટ રેઝિસ્ટન્સ ટુ શોક. નિકલ જે છે એ ટફનિંગ ઇફેક્ટ આપે છે અને ક્રોમિયમ જે છે તે હાર્ડનિંગ ઇફેક્ટ આપે છે. તો આ બંને વસ્તુને મિક્સઅપ કરીએ તો આપણને હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થવાળું અને ગ્રેટ રેઝિસ્ટન્સ ટુ શોકવાળું ક્રોમિયમ સ્ટીલ બને છે અને જેનો યુઝ કરવામાં આવે છે આર્મર પ્લેટ્સ, મોટર કાર ક્રેન્ક શાફ્ટ, એક્સલ્સ અને ગિયર્સ. તો આ બધું બનાવવા માટે એ નિકલ ક્રીમ સ્ટીલ જે છે વપરાય છે. વેનેડિયમની વાત કરીએ તો લો અને મીડિયમ કાર્બન સ્ટીલમાં તેમની યીલ્ડ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે તે ઇમ્પ્રૂવ કરવા માટે વેનેડિયમ ઉમેરવામાં આવે છે. એને જ્યારે ક્રોમિયમની સાથે કમ્બાઈન કરવામાં આવે છે તો એ પ્રોડ્યુસ કરે છે It produces a marked effect on the properties of steel and makes steel extremely tough and strong. વેનેડિયમને જ્યારે તમે ક્રોમિયમ સાથે કમ્બાઈન કરીને સ્ટીલમાં ઉમેરો છો ત્યારે એ જે સ્ટીલ બને છે તે એક્સ્ટ્રીમલી ટફ એન્ડ સ્ટ્રોંગ સ્ટીલ બને છે. અને એનો જે યુઝ કરવામાં આવે છે તો કે સ્પ્રિંગ માટે વાપરવામાં આવે છે, હાઈ સ્પીડ ટૂલ માટે વાપરવામાં આવે છે, ક્રેન્ક શાફ્ટ માટે વાપરવામાં આવે છે. કયું સ્ટીલ? જ્યારે ક્રોમિયમને વેનેડિયમની અંદર ઉમેરીને સ્ટીલ બનાવવામાં આવે તે. ટંગસ્ટનની વાત કરીએ તો ટંગસ્ટન જે છે એ ક્રિટિકલ ટેમ્પરેચર વધારી આપે છે. બીજું કે કટિંગ હાર્ડનેસ જે છે અને એબ્રેશન રેઝિસ્ટન્સ જે છે તે આપણને આપે છે. કોણ? ટંગસ્ટન. ટંગસ્ટન કટિંગ હાર્ડનેસ અને એબ્રેશન રેઝિસ્ટન્સ આપે છે. જ્યારે 5થી 6% સુધી ઉમેરવામાં આવે છે તો તે સ્ટીલની મેગ્નેટિક પ્રોપર્ટીઝ જે છે તે ઇમ્પ્રૂવ થઈ જાય છે અને જેને વાપરવામાં આવે છે મેગ્નેટ્સ ઇન ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં વાપરવામાં આવે છે. સ્ટીલ જે છે તે જો 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 1% વેનેડિયમ ધરાવતું હોય અને 0.7% કાર્બન ધરાવતું હોય તો તેને કહેવાશે ટૂલ સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સ્ટીલ કન્ટેનિંગ 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 18-4-1 અને યાદ રાખવાનું WCRV એટલે કે 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમ. કેવી રીતના યાદ રાખશો? WCRV 18-4-1. તો એને કહેવાશે ટૂલ સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલ. જો હવે એ જે ટૂલ્સ બનશે ટૂલ સ્ટીલમાંથી, હાઈ સ્પીડ સ્ટીલમાંથી, તો તેની કટિંગ એજ જે છે તે શાર્પ હશે અને એક શાર્પ એજ એલિવેટેડ ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર ઘણું વધી જશે તો પણ એક શાર્પ જ રહેશે અને એના મદદથી તમે કટર્સ, ડ્રીલ, ડાઈસ, બ્રોચીસ, રેમર આ બધું બનાવી શકો છો. મેંગેનીઝની વાત કરવામાં આવે તો મેંગેનીઝ જ્યારે સ્ટીલની અંદર એડ કરવામાં આવે છે તો એ જે છે એ આયર્ન સલ્ફાઇડનું ફોર્મેશન જે છે તે રિડ્યુસ કરી આપે છે. કેમ કે મેંગેનીઝ એ પોતે સલ્ફર સાથે કમ્બાઈન થઈ જાય છે અને આયર્ન સલ્ફાઇડ જે છે એનું ફોર્મેશન એટલે કે એ બનતું અટકાવે છે. એ એડ કરવામાં આવે છે યુઝ્યુઅલી ઇન ધ ફોર્મ ઓફ ફેરોમેંગેનીઝ. ફેરોમેંગેનીઝના સ્વરૂપમાં તેને એડ કરવામાં આવે છે અથવા સિલિકોન મેંગેનીઝના સ્વરૂપમાં એડ કરવામાં આવે છે. મેંગેનીઝ જે છે એ સ્ટીલને હાર્ડ, ટફ અને વિયર રેઝિસ્ટિંગ બનાવે છે. સ્ટીલ જે છે જે મેંગેનીઝવાળું સ્ટીલ જે હોય છે તો એમાં મેંગેનીઝની માત્રા 10થી 14% વેરી થતી હોય છે અને તેમાં કાર્બન 1થી 1.3% વેરી કરતી હોય છે અને
એ જે છે તે એક્સટેન્સિવલી હાર્ડ અને ટફ છે અને એબ્રેશનનો ઘણો જ સારો રેઝિસ્ટન્સ આપે છે અને એનો યુઝ કરવામાં આવે છે માઇનિંગ, રોક ક્રશિંગ અને રેલવે ઇક્વિપમેન્ટમાં. મેંગેનીઝવાળું જે સ્ટીલ છે કે જેમાં મેંગેનીઝની માત્રા 10થી 14% છે, એવું સ્ટીલનો ઉપયોગ માઇનિંગ, રોક ક્રશિંગ અને રેલવેના જે ઇક્વિપમેન્ટ છે, રોક ક્રશિંગ એટલે કે પથ્થર તોડવાનું જે મશીન આવતું હશે તે મશીન, તો તેમાં એ મેંગેનીઝવાળું સ્ટીલ જે છે વપરાય છે. સિલિકોનની વાત કરીએ તો સ્ટ્રેન્થ અને હાર્ડનેસ ઇમ્પ્રૂવ કરી આવે છે વિધાઉટ લોવરિંગ ધ ડક્ટિલિટી. ડક્ટિલિટીને કમ્પન્સેટ એટલે કે લોઅર એટલે કે ઘટાડ્યા વગર જો તમારે સ્ટીલની સ્ટ્રેન્થ અને હાર્ડનેસ વધારવી હોય તો સિલિકોન વાપરવામાં આવે છે. હવે બીજું કે સિલિકોન ઉમેરવાથી તમારી મેગ્નેટિક પ્રોપર્ટી જે છે મેગ્નેટિક પરમિએબિલિટી જે છે તે ઘણી ઇમ્પ્રૂવ થાય છે. ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ પણ ઘણો વધી જાય છે. સિલિકોન જે છે એ તેની મદદથી સ્ટીલ જે બને છે એ વિથસ્ટેન્ડ હાઈ ઇમ્પેક્ટ એન્ડ ફટીગ ઇવન એટ એલિવેટેડ ટેમ્પરેચર, એટલે કે ઘણા વધારે ટેમ્પરેચરે પણ તે પોતે ઇમ્પેક્ટ અને ફટીગ જે છે તેને સહન કરી લે છે. આવા જે સ્ટીલ જે છે પ્રિન્સિપાલી ક્યારે એટલે મુખ્યત્વે વાપરવામાં આવે છે શામાં? જનરેટર્સમાં અને ટ્રાન્સફોર્મર્સમાં ઇન ધ ફોર્મ ઓફ લેમિનેટેડ કોર્સ, એટલે કે લેમિનેટેડ કોરના સ્વરૂપમાં ટ્રાન્સફોર્મર અને જનરેટરમાં સિલિકોન સ્ટીલ જે છે તે વાપરવામાં આવે છે. કોબાલ્ટની વાત કરીએ તો 1થી 12% સુધી કોબાલ્ટ ઉમેરવામાં આવે છે. શાના માટે? તો કે કોબાલ્ટ ઉમેરવાથી રેડ હાર્ડનેસ જે છે તે ઘણું જ વધી જાય છે, એટલે કે હાઈ ટેમ્પરેચરે તમે એ સ્ટીલ જે છે તે વાપરી શકો છો, કોબાલ્ટવાળું સ્ટીલને. ઇટ ઇન્ક્રીઝ ધ હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ બટ ટુ મચ ઓફ ઇટ ડિક્રીઝ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ ઓફ સ્ટીલ. હવે હાર્ડનેસ અને સ્ટ્રેન્થ તો કોબાલ્ટ તમારું વધારી આપે છે, પરંતુ ઘણો વધારે માત્રામાં તમે એને વાપરો તો એ જે છે ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ જે છે સ્ટીલનો તે ઘટાડી નાખે છે. કોબાલ્ટ જે છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વધારી આપે છે. કોઅર્સિવ મેગ્નેટિક ફોર્સ જે છે તે પણ વધારી આપે છે. બરાબર, તો એટલે જનરલી કોબાલ્ટ જે છે તે મેગ્નેટિક્સ પ્રોપર્ટીઝ જ્યાં પણ હોય ત્યાં તેનો યુઝ થાય છે. મોલિબ્લેડમની વાત કરીએ તો ઘણું ઓછી ક્વોન્ટિટીમાં મોલિબ્લેડમ વાપરવામાં આવે ક્રોમિયમ અને મેંગેનીઝ સાથે, તો તે જે સ્ટીલ બનશે તેને મોલિબ્લેડમ સ્ટીલ કહેવામાં આવે છે. હવે આ જે સ્ટીલ છે તે એક્સ્ટ્રા ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધરાવે છે અને એરપ્લેનના જે ફ્યુઝલેજ હોય છે અને ઓટોમોબાઇલ્સના જે પાર્ટ્સ હોય છે તેમાં તેને મોલિબ્લેડમ સ્ટીલ વાપરવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મોલિબ્લેડમ જે છે તે હાઈ સ્પીડ સ્ટીલ જે હતું તેમાં આપણે શું જોયું? WCRV એટલે કે ટંગસ્ટન 18% હતું તેમાં. તો હવે જો તમારે ટંગસ્ટનને રિપ્લેસ કરવું હોય તો એ ટંગસ્ટન આ મોલિબ્લેડમ જે છે તે ટંગસ્ટનને રિપ્લેસ કરી શકે છે. એટલે કે ટંગસ્ટન જો મોંઘું મળતું હોય તો તમારે સસ્તું મટીરિયલ વાપરવું હોય અને પ્રોપર્ટીઝમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં જોઈતો હોય તો ટંગસ્ટનને મોલિબ્લેડમ જે છે રિપ્લેસ કરી શકે છે. બરાબર, તો આપણે એલોઇંગ એલિમેન્ટ્સ જોયા અત્યાર સુધી. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી ફરી આગળ વધીશું. ઓકે, તો બાય, શિયા એન્ડ ટેક કેર.